જય માતાજી મિત્રો, અસલ કાઠિયાવાડી દહીંની તિખારી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે એક ખાંડળી દસ્તો લેવાનો છે અને તેમાં મેં અહીંયા લસણને નાખી દીધું છે. મેં અહીંયા 8 થી 10 જેટલી કળીને લસણની નાખી દીધી છે. સાથે આપણે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને તેને આપણે ખાંડી લઈશું. તો આપણું તે ખંડાઈ છે એટલે આપણે તેને એક બાઉલમાં ચટણીને કાઢી લેવાની છે. તેમાં આપણે હવે થોડી હળદર, ધાણા જીરુંનો પાવડર, થોડું મીઠું અને થોડું પાણી એડ કરી બધાને મિક્સ કરી દઈશું, જેથી કરીને જ્યારે પણ આપણે વઘાર કરીએ ત્યારે તે આપણી આ મસાલો બળે નહીં. તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. હવે આપણે તેનો વઘાર કરીશું. તેની માટે સૌપ્રથમ તો આપણે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું છે. ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને આખું જીરું નાખીશું. હવે તે સતળાઈ જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું અને હવે આપણે જે ચટણી બનાવેલી છે તે નાખી દઈશું અને તરત જ આપણે ઢાંકી દઈશું, જેથી કરીને તેની સ્મેલ અને તેનો સ્વાદ એકદમ સરસ એમાં બેસી જાય. મેં થોડું પાણી નાખી અને જે ચટણી વધેલી હતી તે પણ નાખી દીધી છે. હવે ડીશને આપણે લઈ લઈશું અને પાણી બળે ત્યાં સુધી આપણે ચટણીને કરી લેવાની છે, કૂક કરી લેવાની છે. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું, જેથી કરીને આપણી ચટણી બળે નહીં. તો આપણે તેલ થોડું બહાર આવી રીતે દેખાવા માંડ્યું છે, મીન્સ કે આપણી ચટણી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે, કૂક થઈ ગઈ છે. તો હવે તેને આપણે થોડી વાર માટે ઠંડી પડવા દઈશું. થોડી ઠંડી પડી જાય પછી જ આપણે દહીં નાખીશું, જેથી કરીને આપણું દહીં ફાટે નહીં. અને જ્યારે પણ તમારે જમવા બેસવાનું હોય ત્યારે જ તમારે આ દહીં નાખવાનું, જેથી કરીને તમારું દહીં ખાટું પણ નહીં થાય અને ફાટશે પણ નહીં. તેને આપણે મિક્સ કરી લઈશું અને દહીં તમારે મોડું જ લેવાનું, જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આપણી દહીંની તિખારી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઝડપથી પણ બની જાય છે. તમે તેને રોટલા સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે, રોટલી સાથે ખાઈ શકો છો. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી મિત્રો.